સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગનો મામલો છેલ્લા 3 દિવસથી ચર્ચામાં છે। ભારે મહેનત બાદ ફાયર વિભાગે આગ પર કાબુ મેળવી લીધો છે, જ્યારે હાલ કુલિંગની કામગીરી ચાલી રહી છે। સુરત શહેરના ખજોદ ખાતે આવેલી ડિસ્પોઝલ સાઇટમાં સતત ચોથા દિવસે પણ આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગના જવાનો જહેમત ઉઠાવી રહ્યા છે। ગત મંગળવારે સવારે ડિસ્પોઝલ સાઇટમાં લાગેલી આગે ગણતરીના સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને એકંદરે 1 કિલોમીટર વિસ્તારમાં આગ પ્રસરી જતા આસપાસના વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો। સુરતના ખજોદ વિસ્તારમાં શહેરનો મોટો કચરો ડમ્પ કરવામાં આવે છે, જ્યાં દરરોજ અંદાજે 25 થી 30 ટન કચરાનું પ્રોસેસિંગ થાય છે। ગરમીના કારણે ઓર્ગેનિક વેસ્ટમાંથી ઉત્પન્ન થતા મિથેન ગેસને કારણે આગ લાગ્યાનું મનપા કમિશનરે જણાવ્યું છે। આગ 2 દિવસ સુધી ધગધગતી રહી હતી, જેને કાબૂમાં લેવા ફાયર વિભાગે સતત પ્રયાસ કર્યા હતા। આ મામલે મનપા કમિશનર એમ નાગરાજને જણાવ્યું કે મોટી માત્રામાં કચરામાં આગ ન લાગે તે માટે મોનિટરિંગ અને મેનેજમેન્ટ વધારવામાં આવી રહ્યું છે। અગાઉ આવી ઘટનામાં સંકળાયેલા કોન્ટ્રાક્ટરને શોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે। હાલ આગ કાબૂમાં છે અને કુલિંગની કામગીરી ચાલી રહી છે। તે ઉપરાંત જીપીસીબીના સૂચનો મુજબ આગળની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને। જે કજોદ ખાતે ડમ્પિંગ સાઇટ છે એની અંદર સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઘરોથી અને ઇન્ડસ્ટ્રીયલમાંથી ઉત્પાદન થતા જે કચરો અલગ અલગ કરવામાં ના આવે અને મિક્સડ વેસ્ટ જ્યારે ઉત્પાદન થાય છે એને ડમ્પિંગ સાઇટ ઉપર રાખવામાં આવે છે અને એ ડમ્પિંગ સાઇટના જે જૂના વર્ષોના કચરા છે એને પ્રોસેસિંગ કરવા માટે એજન્સીને જે કામ આપવામાં આવેલું હતું એની અંદર દર દિવસે 25 થી 30 ટન સુધીનું એ લોકો પુનઃ એને બાયો માઇનિંગ કરીને અલગ અલગ છૂટું પાડીને એનાથી પ્રોસેસિંગ કરવાનું કામગીરી છે। જે ડમ્પિંગ સાઇટ છે એની અંતર્ગત જે ઓર્ગેનિક વેસ્ટ છે એની અંદર મિથેન ગેસનું ઉત્પાદન આવે તો ઘણીવાર અત્યારે ટેમ્પરેચર વધી રહ્યું છે, એના લીધે ક્યારેક આગની સંભાવના પણ રહે છે। અત્યારે જે 2 દિવસથી જે આગનું ચાલ્યું હતું એ સુરત મહાનગરપાલિકાના ફાયર ટીમ અલગ અલગ પદ્ધતિથી એને અગ્નિશમન કરવામાં આવેલું છે અને અત્યારે મોટા જથ્થામાં ત્યાં જે કચરો પડેલી છે ને વધુ આગ કદાચ લાગશે તો એની અંદર મેનેજમેન્ટ કરવા માટે એને અલગ અલગ સેક્ટર પાડવા માટેનું અને ગેપ ફિલિંગ અને ગેપ ક્રિએશન કરવા માટેનું અને પાણીનું સ્ત્રોત પણ વધારવા માટે અને બેકઅપ સુવિધાઓ રાખવા માટેનું તૈયારી કરવામાં આવી છે અને જે હોટસ્પોટ છે જ્યાં આગળ આપણે આગ લાગી શકે જેવી સંભાવના છે એના માટે તકેદારીની પગલાં શું લઈ શકાય એના માટેનું પણ આપણે કરી રહ્યા છીએ અને જીપીસીબી મારફતે જે પણ સૂચનાઓ આપવામાં આવેલ છે એનું પણ તટસ્થ રીતે અમલ કરવા માટેનું પણ આદેશ આપવામાં આવે છે। અગાઉના જે કામગીરી છે એની અંદર ચોક્કસ નોટિસ આપવામાં આવેલ છે અને ખુલાસા પણ માંગવામાં આવેલી છે। બીજી તરફ મ્યુનિસિપલ કમિશનર સહિત જીપીસીબી દ્વારા પણ આ ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી છે અને ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। અલબત્ત છેલ્લા 4 દિવસથી કચરામાં લાગેલી આગ હાલમાં અંકુશમાં છે, પરંતુ કચરાની અંદર ઉત્પન્ન મિથેન ગેસના કારણે આગની શક્યતા હજી પણ રહેલી હોવાને કારણે તેને સંપૂર્ણ નિયંત્રણમાં લેવા માટે જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે।